ગાઈસ હમણાં આપણે હાર્વેસ્ટર ઉપર ચડી ગયા. હાય કર દો હાય. હાય ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. આપણે લાસ્ટ બ્લોગમાં જોયું આપણે ઘરે આવી ગયા હતા, હમણાં નીકળી ગયા વાડીએ જવા માટે. જો એ વાડી આપણી, હવે જઈ રહ્યા આપણે વાડીએ ફરવા માટે, એમ જ આંટો દેવા. આપણે છેલ્લે બ્લોગમાં આવ્યા હતા ગામડામાં, ત્યારે આ ઉતાર્યું હતું ને આપણે, આ માખીને આવે એના માટે કરીને ઉપાય એ તબેલે પાછા આપણે પહોંચ્યા હતા. મોટર ચાલુ કરવા પાણી નહીં લઈ અંધીથી ત્યાં જો અંધીથી કયો આ હૈયો થઈ ગયો. આ જો કઈ કૂતરું કઈ નું પાછળ દોડેલું આપણી માં. આપણે જ્યાં બાઇક જાય ને ત્યાં પાછળ પહોંચી આવવું. હા જો તમે જો જો ગાઈસ પાછો કૂતરો આવ્યો અહીંયા અમારી વાટ જોતો પાછળ દોડશે. એ પાછો આવ્યો પાછો આવ્યો ઓય ઓય હાલ્યો હવે રો. ચડીને આવે ઉપર. બાઇક દોડે એટલી સ્પીડમાં એ દોડે. તું મજા આવી તને ભણવાની બેન કરીને મજા આવી નો કા દાખલા યસું ગાડીમાં હાલ ને એ ભાગ ગયો જો ઉભરે છે. હેલો ભાઈ, ઓ વેલો ભાઈ, ક્યાં ગાડી લઈને ક્યાં ફરી આયા? ઉભા તા રહો પણ ઉભા તા રહો. ક્યાં ફરી આયા? ઈ તો કહો. નવી ગાડીએ જવાબ નથી દેતા ભણ્યા. વેલુ બાપા, ઓ વેલુ બાપા. ગાઈસ આપણે મેં હાર્વેસ્ટર આવ્યું આ રાયડો હોય ને વાઢવા માટે. ગાઈસ આ હાર્વેસ્ટર જો આટલો કંઈક રાયડો બધો વાઢી નાખ્યો હોય ને હજી હું આગળ બાકી વાઢવાનો. અહીંયા આટલું બધું કંઈક પૂરો તો કરી નાખ્યો વાઢીને, ને એટલો કંઈક પાછળ બાકી વાઢવાનો. હમણાં ખબર નહીં ઊભા આપણે હમણાં આવ્યા જોવા, જો તમને બતાવી. જો ગાઈસ થોડીક વારમાં રાયડો કાઢી આવી, પછી આ જો આ રાય નીકળે અંદરથી અહીંયાથી આ ટોલીમાં ભરાય. હા તો એમાં થોડીક વાર રહીને ખાલી કરશે. તો ગાઈસ હવે બધું આ વઢાઈ ગયો રાયડો અહીંયા, ને હવે અંદર રાઈ ભરાઈ ગઈ હશે તો એ આ ટોલીમાં ખાલી કરશે. આવજો ટોલીમાં ભરાશે, હવે જોજો. આ પાઇપ રહ્યો ને, આ પાઇપ એમાંથી આવશે, જોજો બારે. એ આવી જો આવી. અંદર બધી જમા થઈ ગઈ હશે. પેલા રાઈએ બધી રાયડો વાટ્યો એમાં, પછી એક ભેગી જમા થઈને પછી અંદર એક ભેગી ભરાઈ જાય ટોલીમાં. આપણે હાર્વેસ્ટર ઉપર ચડી ગયા અહીં ઉપર જો તમે છેડ ઉપરથી કંઈક જો આવું દેખાય રહ્યું. આ હવે આપણે જઈ રહ્યા બીજા ખેતરમાં. બીજા ખેતરમાં હવે રાયડો વાટવાનો ત્યાં કને જો ઉપરથી વ્યૂ આવેલો હોય. જો તમે ખાલી મસ્ત મજાને આપણે અહીંયા બેસી ગયા. હવે યાર આપણા ડ્રાઈવર બાજુમાં હાય કર દો હાય. આ
ભાઈ લગભગ ગુજરાતી ખબર નથી એટલે આપણે અહીંયા બીજા ખેતરમાં ચાલુ અહીંયા રાયડો કાઢવાનું. આપણે અહીંયા મસ્ત આ પતરા નીચે બેઠા અહીં છાંયડામાં ઊન પાડભાઈ ને આ કૂતરો આપણી જોડે જો અહીંયા મસ્ત મજાનું છાંયડામાં બેઠા અહીંયા ને એવુંમાં રાયડો કાઢેલું હાર્વેસ્ટર. તો ગાઈસ આજો ટ્રેક્ટર જાયરું કારણ કે એમાં રાયડો આટલો કંઈક વટાઈ ગયો હોય આગળનો અહીંયા તો એમાં ભરાઈ ગયો હશે એનો ઉપરનો તો એ બધી રાઈ પાછા અહીંયા જ કાઢશે. આ પાઇપ દેખાડો ને પાછળ પહેલાં જોયું એવી રીતે તો ત્યાંથી પાછું ટ્રેક્ટરમાં ભરવા માટે કરીને જો પાછું ટ્રેક્ટર પહોંચી ગયું એમાં પાછું એનું આ ભરશે એ ટ્રેક્ટરમાં એ જો ખાલી કરે ને પાછું જ્યારે ભરાઈ જાય ને ત્યારે એ ખબર પડી જાય અને ડ્રાઈવરને એટલે કહી દે આપણે કે ટ્રેક્ટર ખડીને આપણે પહોંચી જવાનુંમાં ને એ ટ્રેક્ટરમાં આવી રીતે ભરી દે આપણે ખાલી થઈ જાય વળી પાછું લાગી જાય એના કામમાં. અહીંયા આગળનું આટલું કંઈક પતાવી દીધું હોય પેલું થોડુંક બાકી આવે. ગરમી તો એટલી સારી જોરદારો આપણે ટોપી બોપી ચડાવી દીધી ઘરે આવ્યા એટલે માથું તપે નહીં એટલે અમે ગરમી ઘણી એટલે આ મસ્ત અહીંયા આપણે છાંયડો જો. તો ગાઈસ અહીંયા હવે કામ થઈ ગયું હે બધું અહીંયા વઢાઈ ગયું હોય. હવે બીજા ખેતરમાં જવા દેવાનું મોટા પપ્પાના ખેતરમાં હવે ત્યાં લઈ જઈએ આપણે આને. બીજા ખેતરમાં પહોંચ્યા જાય હવે અહીંયા તો આ ખેતરમાં લાગવાનું કામ કરો હવે અહીંયા કામ કરશે પડ્યું ને હવે ટાઈમ ઘણો થઈ ગયો તો આપણે જઈ રહ્યા ઘરે હવે જમવા માટે. મજા આવી ગઈ વાડીએ ફરે હાર્વેસ્ટર જોયું રાયડો વાટતા હતા એ 2-3 ખેતરમાં આપણે બે ખેતરમાં રાયડો વટાઈ ગયો. આ ત્રીજું ખેતરે તો બસ હવે આ વાટશે પડે અહીંયા હે બીજા મોટા પપ્પાની ને આપણે જઈ રહ્યા ઘરે અહીં આપણે એકટી ઓન પાર્થભાઈ હવે જઈ ઘરે જમી આવી. તો ગઈ હમણાં આપણે ઘરે પહોંચ્યા હતા જમી કરીને ફ્રેશ થઈને કપડાં ચેન્જ કરી લીધા. હવે આપણે વાડી નહીં જઈ કારણ કે હવે મસ્ત મજાની ઊંઘ કરશું. ઊંઘમાં છે બધા મોટા પપ્પાની બધા. તો બસ વ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય.